શાકભાજીના પાકોમાં એમ તો એક મહત્વનો ભાગ ભજવતો જે કહેવાય મિર્ચી વાલોળ, અને ખાસ મિર્ચી વાલોળ એટલે એની અત્યારે હાલના સમયમાં જે માર્કેટમાં બહુ મોટા પ્રમાણમાં હોય છે અને શાકભાજી તરીકે બહુ મોટા પ્રમાણમાં એનું ઉત્પાદન પણ થાય છે અને સામે એટલી આવક પણ છે. પણ એ ઉત્પાદન ક્યાં થાય છે, ક્યાંથી આવે છે, કેવા ભાવ છે એ આપણને નથી ખબર. એનું કારણ એક જ છે કે આપણે એ વિષયની ખેતી ઓછી કરીએ છીએ. પણ અને એટલા માટે આપણે એક એવું ફાર્મ બતાવવું છે, ખેતી ઓછી છે પણ સારી ખેતી છે અને સામે ઉત્પાદન પણ સારું આપે છે અને આજુબાજુ બજારમાં એનું વેચાણ પણ થાય છે. તો ખાસ વાત કરીએ અલ્પેશભાઈ કે મિર્ચી વાલોળ એટલે આપણા ત્યાં નવું કહેવાય, પણ આની સફળ રીતે ખેતી કરવી હોય તો કેવી રીતે કરી શકાય? વનરાજભાઈ, આનું વાવેતર મેં ચોમાસામાં કર્યું હતું. બરાબર. અને આ તો એક ખાલી ટ્રાય કરવા માટે વાવ્યું. બરાબર. કાંઈ એવું વિચાર્યું નહોતું પણ કે આટલું બધું ઉત્પાદન થશે એવું, આટલો સક્સેસ જઈશ એટલે કંઈ આવું વિચાર્યું નહોતું, પણ સક્સેસ સારો ગયો છું. બરાબર. અને સારું વેચાણ પણ કર્યું છે. ખાસ આમ નોર્મલી વાત કરીએ કે કયું બિયારણ છે કંપનીનું, અને ખાસ કરીને વાવેતરનો સારો સમય કયો કહેવાય? એમ બિયારણમાં તો કેવું છે કે મારે પોતાનું જ બિયારણ છે. બરાબર. વાડે એક બે વાવતા એનું બિયારણ લઈને આર્યું વાવેલું છે. બરોબર છે. અને ચોમાસામાં આની રોપણી કરેલી છે. બરાબર. બીજું કહેવાય અંદાજે આમાંથી કેટલું ઉત્પાદન લીધું અને આવનારા સમયમાં કેટલું લઈ શકશો? કેવો અંદાજ છે? શરૂઆતમાં તો વનરાજભાઈ એક વાત કરું તો મેં 45 રૂપિયા કિલો, મતલબ 900 રૂપિયે 20 કિલો વેચેલી છે. બરોબર. અત્યારે ભાવ ઉતરતા હાલે 25, 30, 20 રૂપિયા હું આપું છું. બરાબર. અને સારું 28 થી 27 હજારનું એક નાના કટ આમ અડધો વીઘો પણ નથી. હા, બરાબર. એનાથી ઓછામાં હું વેચી રહ્યો છું અને હજી બીજા મહિનાના એન્ડિંગ સુધી આ વેચાશે. બરાબર. તો કહેવાય કે આમ સૌ જાણતા હશો કે આપણા ગુજરાતની જ વાત કરીએ કે તમે જ્યાં ખેતરમાં જે રેગ્યુલર ખેતી કરો છો, આપણે તમાકુ હોય, ઘઉં હોય, એરંડા હોય, એની સાથે કેવું છે ખેડૂતો ઘરના ખાવા પૂરતા ઓર્ગેનિક ટાઈપના જે શેઢો હોય, શેઢાની સાઈડમાં લગાવતા હોય છે. તો અલ્પેશભાઈ પણ એવો ટ્રાય કર્યો છે કે જે પોતાનું બિયારણ હતું એ અડધા વીઘાથી પણ ઓછું છે અમે ટ્રાય કર્યો છે અને સફળ રીતે મિર્ચી વાલોળની ખેતી કરી છે. આપણને ખાલી આના માધ્યમથી અમે સંદેશો એટલો જ આપવા માંગીએ છીએ કે તમે કંઈ પણ કરશો તો એમાં કાં તો નુકસાન મેળવશો, કાં તો નફો મેળવશો અને કંઈક શીખવા પણ મળશે. અને એક નક્કી છે કે ખેતીમાંથી નુકસાન તો એટલું નથી થતું જે બિઝનેસમાં થાય છે. એટલે આપ પણ આપણા વિસ્તારમાં મિર્ચી વાલોળની ખેતી કરી શકો છો. જેમ કે આપણે દરરોજ માર્કેટમાં જોવો છો, વાત કરીએ એમ કે આવક ખૂબ છે. તમે રેગ્યુલર ઘરે શાકભાજી માટે લાવો પણ છો અને મોંઘી પણ લાવો છો અને અમુક ટાઈમ સસ્તી લાવો છો. એ આપણને ખબર છે કે અત્યારે એનું ઉત્પાદન નથી, તો તમે એવા સમયમાં બેસ્ટ સમયમાં ખેતી કરી અને વધારે ભાવથી વેચી અને સારી આવક મેળવી શકો છો. અડધો વીઘો હોય કે વીઘો હોય પણ અને 5 વીઘા પણ હોય તો અડધો વીઘોમાંથી પણ વધારે આવક મેળવી શકો છો અને આપણી આવક બમણી કરી શકો છો. એના માધ્યમથી આપણે ખાલી એટલો જ સંદેશો આપો છે કે ખેડૂત આ જે રેગ્યુલર ખેતી છે એ પરંપરાગત ખેતી છોડીને નવી ખેતી અપનાવે, બસ એટલો સંદેશો આપો છો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.